સુરેન્દ્રનગરમાં વધુ એક ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે, જેમાં સુરેન્દ્રનગરમાં જોરાવરનગર મુખ્ય બજારમાં યુવક પર ફાયરિંગ કરીને હત્યા નિપજાવવામાં આવી હતી, જેમાં 5થી વધુ લોકોએ રિવોલ્વરમાંથી યુવક પર 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જોરાવરનગરમાં જીતેન્દ્રસિંહ ગોહિલની તેમની જ દુકાનમાં ગોળી ધરબી હત્યા કરાઈ છે. ગત દિવાળીએ સુરેન્દ્રનગરના વનરાજ ખાચરે ફટાકડા ખરીદ કર્યા હોય અને આ દિવાળી સુધી 35,000 ચૂકવ્યા ન હતા, જેમાં ઉઘરાણી કરતા હત્યા નિપજાવી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તાજેતરમાં સુરેન્દ્રનગરમાં એક યુવક પર ફાયરિંગની ઘટના સામે આવી હતી, ત્યારે 5 દિવસમાં આ બીજો બનાવ છે, જેના કારણે સુરેન્દ્રનગરમાં કથળી રહેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઊભા થયા છે.